morning and Jai Bharat to all my dear student. તો ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટર એની અંદર આપણે આજે લેક્ચર નંબર 2 નું ડિસ્કશન કરશું. લેક્ચર નંબર 2 ની અંદર આપણે આટલા ટોપિક કવર કરવાના છે. ટોપિક નંબર 1 છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ. ગુજરાતીમાં આપણે શબ્દ યુઝ કરશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. પણ સ્થિત વિદ્યુત સ્થિતિમાન નહીં બોલતા ખાલી સ્થિતિમાન બોલશો તો પણ ચાલશે, કાં તો વિદ્યુત સ્થિતિમાન એવું બોલશો તો પણ ચાલશે. પછી બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. એક બિંદુવત વિદ્યુત ભાર હોય એના કારણે કોઈ પોઈન્ટ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાય એની મેથેમેટિકલ પ્રોસિજર જોશું. એક કરતાં વધારે વિદ્યુત ભારો હાજર હોય એટલે કે વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાય એની પ્રોસિજર જોશું. અને ગોળાકાર કવચ વિદ્યુત ભારિત ગોળાકાર કવચને લીધે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાય એ જોવાનું છે. ઇન શોર્ટ આજે આપણે સ્થિતિમાનની કથા કરવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ પહેલા કાલનો લેક્ચરને આપણે યાદ કરી લઈએ. કાલે આપણે શું જોયું હતું? પહેલી વસ્તુ કાલે આપણે જોઈ હતી સંરક્ષી બળ કોને કહેવાય. તો કે સંરક્ષી બળની વિરુદ્ધમાં એના ગુણધર્મો હતો. સંરક્ષી બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ તો એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો આપણું જે વિદ્યુતીય બળ છે, વિદ્યુત ક્ષેત્રને કારણે જે બળ લાગે છે એ સંરક્ષી બળ છે. એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કંઈ પણ કાર્ય કરવામાં આવશે તો એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને એ આપણે સ્થિતિ ઉર્જાને કાલે વ્યાખ્યાયિત કરી હતી. પહેલો ટોપિક જોયો તો સંરક્ષી બળ અને એના ગુણધર્મો. પછી કાર્ય મેળવવાની બે મેથડ, અચળ બળ વડે થતું કાર્ય અને ચલ બળ વડે થતું કાર્ય. અને લાસ્ટની અંદર સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી હતી. વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરેલી હતી. તો એ સ્થિતિ ઉર્જાની થિયરી ફરીથી થોડીક રિપીટ કરી લઈએ. શું હતું? તો કે આપણી પાસે એક બિંદુવત ધન વિદ્યુત ભાર હતો. આ બિંદુવત ધન વિદ્યુત ભારની આજુબાજુ એક વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્રમાં આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કોઈ એક આર બિંદુ પરથી કોઈ એક પી બિંદુ સુધી લઈ જવો છે. તો આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ઇલેક્ટ્રિકલ ફોર્સ લગાવે છે, ધેટ ઇઝ ક્યુ ઈ. તો સામે આપણે એટલું જ ફોર્સ લગાવવું પડશે, એક્સટર્નલ ફોર્સ. અને આ એક્સટર્નલ ફોર્સ વડે આપણે વિદ્યુત ભારને આર થી પી સુધી લઈ જઈએ તો એના માટે કરવું પડતું કાર્ય. તો વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ આર ટુ પી, એક્સટર્નલ ફોર્સ ઇન્ટુ ડીઆર. ડીઆર એટલે સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ. તો આવી રીતે આપણે કાર્ય મેળવી શકાય. અને એ કાર્યને આપણે શું કીધું હતું? એ કાર્યને આપણે કીધું હતું પી અને આર વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત. ખ્યાલ આવે છે? એને શું કીધું હતું? પી અને આર વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત. હવે આ એક્સટર્નલ ફોર્સ આપણે કેટલું રાખવું જોઈએ? તો કે એક્ઝેક્ટલી ઇલેક્ટ્રિકલ ફોર્સ જેટલું. શું કામ? કારણ કે આપણે આ વિદ્યુત ભારને લઈ જઈએ ત્યારે પ્રવેગ શૂન્ય રહેવો જોઈએ. તો એના ઉપરથી આપણે એક સૂત્ર લખ્યું હતું, તમને યાદ પણ હશે. તો હું સૂત્ર અગેન અહીંયા લખું છું. પી અને આર વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત એક્સટર્નલ ફોર્સની જગ્યાએ આપણે લખી દેવાનું ક્યુ ઈ, આર થી પી, અને અહીંયા આવી જશે ઈ ડોટ ડી આર. આવું સૂત્ર કાલે આપણે લખ્યું હતું સ્થિતિ ઉર્જા માટે. હવે જો આપણે આર બિંદુને ઇન્ફિનિટી ઉપર લઈ જઈએ, આરને ક્યાં લઈ લેવાનું? ઇન્ફિનિટી ઉપર લઈ લઈએ તો ઇન્ફિનિટી પોઈન્ટ ઉપરની સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય. તો આ પાર્ટ શૂન્ય થઈ જશે. તો અહીંયા માત્ર વધશે પી. તો ઇન્ફિનિટી થી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર એટલે કંઈક આવું વધશે. આ ક્યુ ઇન્ફિનિટી થી પી ઈ ડોટ ડીઆર. તો આને પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહે છે. આ કાલની થિયરી હું રિપીટ કરું છું. આના ઉપરથી આપણે વ્યાખ્યા પણ લખી હતી. વ્યાખ્યા બોલેલા હતા કે કોઈ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહે છે. જો તમને સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરતા આવડી જાય તો તમને વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરતા પણ આવડી જશે. વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જામાં ડિફરન્સ કેટલો છે? આપણે અહીંયા ક્યુ જેટલો વિદ્યુત ભાર લીધેલો છે એટલે સ્થિતિ ઉર્જા જે છે એ વિદ્યુત ભાર ક્યુ પર આધારિત છે. પણ જે આપણે આ કાર્ય કરીએ છીએ, આ કાર્ય, એ કાર્યને જો હું ક્યુ વડે ભાગાકાર કરી દઉં, શું કરી દઉં? ક્યુ વડે ભાગાકાર કરી દઉં તો જે મને રાશિ મળે એ રાશિ મળે વિદ્યુત સ્થિતિમાન. ક્યુ વડે ભાગાકાર કરવાથી શું મળશે? જે રાશિ મળશે એ વિદ્યુત સ્થિતિમાન. એટલે ઇન શોર્ટ સ્થિતિ ઉર્જા ડિવાઇડેડ બાય વિદ્યુત ભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાન. હું કંઈક આવું કહેવા માંગુ છું, વિદ્યુત સ્થિતિમાન. ખ્યાલ આવે છે? અને વિદ્યુત સ્થિતિમાનને આપણે
V વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? V. જેવી રીતે સ્થિતિ ઉર્જાને આપણે U વડે દર્શાવતા હતા એવી રીતે વિદ્યુત સ્થિતિમાનને આપણે V વડે દર્શાવશું. તો કંઈક આવું કહેવા માંગે છે U by Q is equal to V. એટલે એવું કહેવા માંગે છે કે U is equal to Q into V. સ્થિતિ ઉર્જાને Q વડે ભાગાકાર કરી દેવામાં આવે તો આપણને શું મળે? વિદ્યુત સ્થિતિમાન. અથવા તમે બીજું પણ કહી શકો કે આ વિદ્યુતભાર Q છે એને +1 કુલમ લઈ લો. એક બીજું તમે આવી રીતે પણ કહી શકો કે વિદ્યુતભાર Q ને +1 કુલમ વિદ્યુતભાર તરીકે કન્સિડર કરો. રાઈટ? તો જો અહીંયા તમે +1 કુલમ મૂકી દેશો તો UP - UR એની જગ્યાએ અહીંયા આવશે VP - VR. અહીંયા મેં ભાગાકાર કરીને દર્શાવ્યું છે પણ તમે 1 કુલમ લખી શકો તો કંઈક આવું સૂત્ર બની જશે. ખ્યાલ આવે છે? બે વસ્તુ કરી શકો, ક્યાં તો Q વડે ભાગાકાર કરો કાં તો Q = +1 કુલમ લઈ લો. બંને વસ્તુ સરખી જ થઈ કહેવાય. બંને પ્રોસિજર એક સરખી જ કહેવાય. ઓકે? તો તમને વિદ્યુત સ્થિતિમાન મળી જશે. તો વિદ્યુત સ્થિતિમાનનું જો તમારે વ્યાખ્યા બનાવવી હોય તો વ્યાખ્યા તમે અહીંયાથી બનાવી શકો. આ સૂત્ર છે. આ સૂત્રની અંદર આ Q = 1 લઈ લો તો આ P બિંદુ પાસેનું સ્થિતિમાન તમને મળી જશે. હવે વ્યાખ્યા શું કરી શકો? એકમ ધન વિદ્યુત ભારને એટલે Q = 1 કુલમ. અહીંયા Q = 1 કુલમ મૂકી દીધું. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ઇન્ફિનિટીવથી અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ઇન શોર્ટ, વિદ્યુત સ્થિતિમાન એકમ ધન વિદ્યુતભાર માટે વ્યાખ્યાયિત કરી શકાય. અગેન વ્યાખ્યા છે એને દરરોજ ઉઠીને 5 વખત વાંચવાની. આ વ્યાખ્યાને શું કરવાનું? દરરોજ ઉઠીને 5 વખત વાંચવાની. એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી એટલે ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી એટલે કે આ P બિંદુ સુધી લાવવા માટે અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય, આ F એક્સટર્નલ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. બહુ સિમ્પલ છે. એસઆઈ એકમ થશે જૂલ પર કુલમ. જો અહીંયાથી બનાવી શકાય. વર્કનો એકમ શું થાય? જૂલ. અને વિદ્યુતભારનો એકમ થાય કુલમ. તો એસઆઈ એકમ થશે જૂલ પર કુલમ, જેને વૈજ્ઞાનિક વોલ્ટની યાદમાં વોલ્ટ કહે છે અને એને આપણે કેપિટલ V વડે દર્શાવશું. એવું પણ લખી શકાય 1 વોલ્ટ = 1 જૂલ પર કુલમ. મેં કીધું એમ આ વ્યાખ્યા દરરોજ 5 વખત વાંચવાની. એકમ ધન વિદ્યુતભારને એટલે +1 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય, બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. એનો એસઆઈ એકમ છે જૂલ પર કુલમ અને એને વોલ્ટ પણ કહેવામાં આવે છે. ઓકે? તો મેં તમને અહીંયા સ્થિતિ ઉર્જા પરથી જ ડાયરેક્ટ વિદ્યુત સ્થિતિમાન સમજાવી દીધું. વિદ્યુત સ્થિતિમાન આ વિદ્યુતભાર Q પર આધારિત નથી. જો એના સૂત્રમાં Q આવતો નથી. જ્યારે સ્થિતિ ઉર્જા છે એ Q પર આધારિત છે. ખ્યાલ આવી ગયો? ચાલો, વિદ્યુત સ્થિતિમાન આપણે વ્યાખ્યાયિત કરી દીધું. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ સૂત્ર અને આ વ્યાખ્યા અને આ સૂત્ર. બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેવી રીતે મેળવી શકાય? આને કહેવાય સ્થિતિમાનનો તફાવત, આને કહેવાય સ્થિતિ ઉર્જાનો તફાવત. બંનેની અંદર તમે ડિફરન્સ ફાઇન્ડ કરો. જો આ બે સૂત્ર હું કોષ્ટક કરું એ બંને સૂત્ર ઉપર ધ્યાન આપો. એક આ સૂત્ર, આ સ્થિતિ ઉર્જાનો તફાવત લખ્યો છે અને આ સ્થિતિમાનનો તફાવત લખેલો છે. જે મુદ્દાઓ સ્થિતિ ઉર્જાને લાગુ પડે એ જ સ્થિતિમાનને પણ લાગુ પડે. અહીંયા આપણે એવું કીધું હતું કે ભાઈ સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, તો અહીંયા બી કહી શકાય કે સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, માત્ર બે બિંદુ વચ્ચેનો તફાવત જ અગત્યનો છે. બંનેની અંદર સેમ પોઈન્ટ આપણે કન્સિડર કરી શકાય. ઓકે? તો આ સૂત્ર તફાવત મેળવવા માટે આ સૂત્ર અને આ વ્યાખ્યા આટલી વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. એવું હોય તો કોઈ નોટ અથવા બુકની અંદર આ 3 વસ્તુ લખી નાખજો. આના ઉપરથી લખજો તો ખબર પડશે. ઓકે? ચાલો નેક્સ્ટ થિયરી પર આવીએ. બિંદુવત વિદ્યુતભારને કારણે સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાય? આપણી પાસે એક અહીંયા બિંદુવત વિદ્યુતભાર છે કેપિટલ Q. વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ Q જેટલો પ્લસ વિદ્યુતભાર અહીંયા મેં લીધેલો છે. એની આજુબાજુ મેં વિદ્યુત ક્ષેત્ર રાખેલું છે. હવે આ વિદ્યુતભારથી આ જે વિદ્યુતભાર છે ત્યાંથી કોઈ r જેટલા ડિસ્ટન્સ ઉપર અહીંયા હું r સ્થાન સદિશ દર્શાવું છું. અહીંયા r ડિસ્ટન્સ ઉપર P બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવું છે. તો વ્યાખ્યાયિત કરતા પહેલા હમણાં જે આપણે સૂત્ર જોયું હતું સ્થિતિ ઉર્જાનું
શું સૂત્ર હતું કે કોઈ અનંત અંતરેથી ક્યાંથી ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપરથી ક્યુ વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે એટલે એનું સૂત્ર આ હતું યુ ઓફ પી ક્યુ ઇન્ફિનિટિવ ટુ પી ઈ ડોટ ડીઆર. અને જો અહીંયા હું +1 કુલમ વિદ્યુતભાર લઈ લઉં તો +1 કુલમ વિદ્યુતભારને અનંત હવે અહીંયાથી +1 કુલમ વિદ્યુતભારને જો આપણે પી બિંદુ સુધી લાવીએ તો એને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ વી ઓફ પી અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ બની જાય છે અને બંને વચ્ચેનું રિલેશન આવું થઈ જશે યુ ઓફ પી પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ઓફ પી. એટલે પી બિંદુ પાસેના સ્થિતિમાનને જો તમે ક્યુ વડે ગુણાકાર કરી દો તો તમને સ્થિતિ ઉર્જા મળી જશે. આપણો ટાસ્ક છે બિંદુવત વિદ્યુતભારને કારણે સ્થિતિમાન મેળવવું. કઈ જગ્યાએ સ્થિતિમાન મેળવવું છે? અહીંયાથી આર જેટલા ડિસ્ટન્સ ઉપર પી પોઈન્ટ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે ધેટ ઇઝ વી ઓફ પી. મારી પાસે આ સૂત્ર છે પણ આ સૂત્ર છે એ બેઝિક છે, આને હજી મારે સિમ્પ્લિફાઈ કરવાનું છે. તો ચાલો આપણે એને સિમ્પ્લિફાઈ કરવાની શરૂઆત કરીએ. તો આપણી પાસે છે વી ઓફ પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફિનિટિવથી પી ઈ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ધેટ ઇઝ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. જો ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ છે એ ક્યુથી આર જેટલા ડિસ્ટન્સ ઉપર ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું સૂત્ર આ આવે. ચેપ્ટર નંબર 1 આવડવું જરૂરી છે દરેક જગ્યાએ. ડોટ ડીઆર ડીઆર એટલે શું થાય? સૂક્ષ્મ સ્થાનાંતર. હવે ધ્યાનથી જુઓ, વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે. મેં અહીંયા બ્લેક કલરથી વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન આપેલી છે અને આ ડિરેક્શનને આપણે કીધી છે આર કેપ. હવે જે વિદ્યુતભારને આપણે લાવવાનો છે, જે આપણે સ્થાનાંતર કરાવવાનું છે, એ ક્યાંથી કરાવવાનું છે? તો કે એ આપણે ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપરથી કરાવવાનું છે. ઇન્ફિનિટિવ ડિસ્ટન્સથી આપણે આ સાઈડ આવવાનું છે. તો આપણો જે ડીઆર સ્થાનાંતર સદિશ છે, આ ડીઆર છે એ શું છે? સ્થાનાંતર સદિશ છે. એ આ સાઈડ આવશે, જો આ બાજુ આવશે. તો એને લખવો હોય તો એનું મૂલ્ય ડીઆર અને એની ડિરેક્શન થશે -આર કેપ, કારણ કે આર કેપની વિરુદ્ધ દિશામાં આપણે આવવાનું છે. આર કેપ આપણે આ તરફ લીધું છે, સ્થાનાંતર આપણે આ બાજુ કરીએ છીએ. આનું સાદુરૂપ આપીએ તો વી ઓફ પી ઇઝ ઇક્વલ ટુ આર કેપ ડોટ આર કેપ 1 થઈ જશે, માઇનસને હું આગળ લખી દઉં છું તો ઇન્ફિનિટિવથી પી અહીંયા આવશે કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. અચળ પદને સંકલનની બહાર લખી દઈએ તો વી ઓફ પી માઇનસ કે ઇન્ટુ ક્યુ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફિનિટિવ ટુ પી 1 અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. આર એટલે સ્થાન સદિશ છે, ખાસ ધ્યાન રાખજો. સો વી ઓફ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ક્યુ 1 અપોન આર સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થાય -1 અપોન આર. આ તમને ખબર હોવી જોઈએ. 1 અપોન આર સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે -1 અપોન આર. અહીંયા આવશે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવનો સ્થાન સદિશ ઇન્ફિનિટિવ. પી પી એટલે મેં આ બિંદુ દર્શાવેલું છે જેનો સ્થાન સદિશ આપણે આર લીધેલો છે. તો હું અહીંયા લખી દઈશ આર, સ્થાન સદિશ આર, રાઈટ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પી બિંદુ પાસેનું ક્ષેત્ર મેળવવું હોય તો કે ક્યુ 1 અપોન આર -1 અપોન ઇન્ફિનિટિવ. 1 અપોન ઇન્ફિનિટિવ શૂન્ય થશે તો પી બિંદુ પાસેનું સ્થિતિમાન કે ક્યુ અપોન આર. ખ્યાલ આવે છે? હવે જો અહીંયા આપણે કોઈ ડિરેક્શનની વાત નથી કરી, ખાલી સ્થિતિમાનની વાત કરેલી છે. એનું કારણ શું છે? કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ખાસ ધ્યાન રાખજો, અદિશ રાશિ છે. તો જેવી રીતે આપણે કોઈ પોઈન્ટ ક્યુ વિદ્યુતભારને કારણે પી બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મેળવ્યું હતું, એનું સૂત્ર શું હતું? કે ક્યુ અપોન આર સ્ક્વેર આર કેપ. એવી રીતે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવશે કે ક્યુ અપોન આર. અહીંયા ડિરેક્શનની વાત નહીં આવે કારણ કે અદિશ રાશિ છે. માત્ર મૂલ્યની વાત કરશું. વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. ઓકે, પણ એક વસ્તુ અહીંયા આપણે ખાસ નોટ કરશું કે અત્યારે આપણે જે વિદ્યુતભાર લીધો એ પોઝિટિવ ચાર્જ છે, એટલે ક્યુ ગ્રેટર ધેન 0. પોઝિટિવ ચાર્જ માટે વિદ્યુત સ્થિતિમાન પણ કેવું આવશે? ધન આવશે. અને જો નેગેટિવ ચાર્જ હશે ક્યુ લેસ ધેન 0 તો વિદ્યુત સ્થિતિમાન આવશે ઋણ. વિદ્યુત સ્થિતિમાન આવશે ઋણ.
ચાલો આ વસ્તુ થઈ ગઈ. બીજું અહીંયા જો ક્યુ વિદ્યુત ભારને કારણે આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એ આર સ્ક્વેર મુજબ ઘટે છે અને વિદ્યુત સ્થિતિમાન 1/r મુજબ ઘટે છે. તો તમે બંને માટે ગ્રાફ દોરી શકો. ધારો કે તમે અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ વર્સિસ અંતર આર નો ગ્રાફ દોરો અને વિદ્યુત સ્થિતિમાન વર્સિસ આર નો ગ્રાફ દોરો. તો બંને ગ્રાફની અંદર ડિફરન્સ શું આવશે? આ ગ્રાફ છે એ થોડોક આમ ડીપ આવશે, આ રીતનો ડીપ ગ્રાફ આવશે કારણ કે E પ્રપોર્શનલ ટુ 1/r² છે. અને જે વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ છે એ એટલો બધો ડીપ નહીં આવે, એ આ રીતે આવશે કારણ કે વિદ્યુત સ્થિતિમાન V પ્રપોર્શનલ ટુ 1/r છે. ખ્યાલ આવે છે? બંનેના ગ્રાફની અંદર આવો માઇનર ડિફરન્સ આવશે, એ પણ તમારે નોટ કરવાનું છે અને આ સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર કેવી રીતે મેળવવું તો એની પ્રોસિજર અહીંયા દર્શાવેલી છે. એની પ્રોસિજર અહીંયા દર્શાવેલી છે. આનો સ્ક્રીનશોટ લઈ આ પ્રોસિજર તમે બુકમાં નોટ ડાઉન કરી લેજો. આ 2 પોઈન્ટ પણ નોટ ડાઉન કરી લેજો. ઓકે, ચાલો આ સૂત્ર બધાને યાદ રહી જાય એવું છે તો અહીંયાથી આગળ વધીએ. વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. ધારો કે આપણી પાસે એક કરતાં વધારે વિદ્યુત ભારો હાજર છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા વિદ્યુત ભાર લઈએ Q1, અહીંયા એક બીજો વિદ્યુત ભાર લઈએ Q2. આવા ઘણા બધા વિદ્યુત ભારો હાજર છે અપ ટુ Qn સુધીના. તો બધા વિદ્યુત ભારો આની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એ વિદ્યુત ક્ષેત્રમાં આપણે અહીંયા કોઈ એક P બિંદુ પાસે કુલ સ્થિતિમાન મેળવવું છે. તો કેવી રીતે મેળવી શકાય? તો એના માટે આપણે પહેલા શું કરશું કે દરેક વિદ્યુત ભારનું P સુધીનું અંતર આપણે ડિફાઇન કરી લઈએ. ધારો કે આ Q1 વિદ્યુત ભારથી આ ડિસ્ટન્સ છે એને હું કહી દઉં R1P. અહીંયાથી આ ડિસ્ટન્સ છે એને કહી દઈએ R2P અને આ જે ડિસ્ટન્સ છે એને કહી દઈએ RNP. તો હવે અહીંયા ટોટલ વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો V ઇઝ ઇક્વલ ટુ આ બધા જ વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો કરી દેવાનો. કંઈ નથી કરવાનું, ખાલી સરવાળો કરી દેવાનો. અદિશ રાશિ છે એટલે ડિરેક્શનની વાત તો આવશે જ નહીં. વિદ્યુત સ્થિતિમાનનો મસ્ત બેનિફિટ એ છે કે એ અદિશ રાશિ છે એટલે ડિરેક્શનની કોઈ વાત જ નહીં કરવાની, માત્ર મેગ્નિટ્યુડની વાત કરો. તો V1 શું લખી શકાય? ધેટ ઇઝ KQ1 R1P. ખાસ ધ્યાન રાખજો છેદમાં સ્ક્વેર નહીં આવે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું સૂત્ર લખતા હોય તો સ્ક્વેર આવે પણ આમાં સ્ક્વેર આવશે નહીં. KQ1 KQ2 R2P અપ ટુ KQN RNP. બધામાંથી K કોમન કાઢી શકાય અને K ને આપણે 1/4πε0 લખી શકાય. તો અહીંયા બ્રેકેટમાં શું વધશે? Q1 R1P. આ માત્ર ખાલી એક પ્રોસિજર છે સરવાળોની, બીજું આમાં કશું શીખવાનું જ નથી. QN ના છેદમાં RNP. હવે આ સરવાળાને હજી તમારે શોર્ટમાં લખવો હોય તો આવી રીતે લખી શકાય 1/4πε0. શોર્ટમાં કેવી રીતે લખશો? સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 થી n જેટલા પણ વિદ્યુત ભાર હોય અહીંયા લખી દેવાનું QI અને અહીંયા આવશે RIP. તો આ જે છે એ તમને સૂત્ર મળી ગયું. એક કરતાં વધુ વિદ્યુત ભારોને કારણે I ઇઝ ઇક્વલ ટુ 1 લેશો એટલે પહેલું પદ આવશે, 2 લેશો એટલે બીજું, 3 લેશો એટલે ત્રીજું, અપ ટુ n સુધી. ઓકે, તો કંઈ કરવાનું નથી. જ્યારે એક કરતાં વધારે વિદ્યુત ભારો હાજર હોય આવા Q1 Q2 અપ ટુ n સુધી તો બધાના સ્થિતિમાનનો સામાન્ય તમારે બેઝિક સરવાળો કરી દેવાનો છે એટલે તમને કુલ સ્થિતિમાન મળી જશે. બહુ સિમ્પલ. ઓકે, ચાલો તો આ ટોપિક તો એકદમ ઇઝી હતો. નેક્સ્ટ પર આવીએ. ગોળાકાર કવચને કારણે વિદ્યુત સ્થિતિમાન. ધારો કે આપણી પાસે કોઈ એક કેપિટલ R ત્રિજ્યાની એક વિદ્યુત ભારિત ગોળાકાર કવચ છે. આના પર જે છે એ +Q વિદ્યુત ભાર વિતરિત થયેલો છે આવી રીતે. કવચનો મતલબ તમને ખબર હોવી જોઈએ. કવચ એટલે અંદર પોલાણ હશે. હવે આ કવચના કારણે તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો વિદ્યુત સ્થિતિમાન તમારે 3 જગ્યાએ મેળવવાનું થશે. કઈ 3 જગ્યાએ મેળવવાનું થશે એ જોઈએ. કવચની બહારના બિંદુએ ધારો કે આપણે અહીંયા બહાર કોઈ P બિંદુ લઈએ તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? જો આપણે કોઈ P બિંદુ અહીંયા સપાટી પર લઈએ તો સ્થિતિમાન કેટલું હશે અને આ બિંદુને અંદર લઈએ તો ત્યાં સ્થિતિમાન કેટલું હશે? 3 વસ્તુ ડિસ્કસ આપણે કરવાના છીએ. ઓકે, ચાલો જોઈએ કેટલી વસ્તુ ડિસ્કસ કરશું આપણે? 3 વસ્તુ ડિસ્કસ કરવાના છીએ. તો પહેલી વાત કરીએ બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાય? હવે જો ગોળાકાર કવચને કારણે આપણે વિદ્યુત ક્ષેત્રનું પણ સૂત્ર મેળવ્યું તો યાદ કરો.
કોઈ એક ગોળાકાર કવચ લીધી હતી, એના બહારના બિંદુએ અને અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર મેળવ્યું હતું એ કંઈક આવું હતું, E = KQ/R² r. એની અંદર આપણે એવું કહેતા હતા કે આજે સમગ્ર કવચ પરનો જેટલો પણ વિદ્યુતભાર છે એ કવચ પરનો બધો વિદ્યુતભાર એના સેન્ટર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય. શું ગણતા હતા આપણે? બધો વિદ્યુતભાર એના સેન્ટર પર, એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય ત્યારે. ક્યારે? બહારના બિંદુએ મેળવવું હોય ત્યારે. તો સેમ થિયરી તમે અહીંયા પણ એપ્લાય કરી શકો. આ જેટલો પણ વિદ્યુતભાર છે, ધારો કે આ કંઈક Q જેટલો વિદ્યુતભાર હશે, એ બધો જ વિદ્યુતભારને આપણે અહીંયા સેન્ટર પર કન્સિડર કરી શકાય Q. તો હવે અહીંયાથી ધારો કે આપણું P બિંદુ જે છે એ કોઈ R જેટલા ડિસ્ટન્સ ઉપર હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે લખી શકાય? તો કે V = K Q R. પણ અહીંયા R ગ્રેટર ધેન R છે, એટલે કે આ બહારના બિંદુ પર સ્થિતિમાન લખીએ છીએ. કેના માટે લખીએ છીએ આપણે? બહારના બિંદુએ. બહારના બિંદુએ. તો એકદમ સિમ્પલ છે, બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખવું. થઈ ગયું કમ્પ્લીટ. સમગ્ર કવચ પરનો વિદ્યુતભાર આપણે સેન્ટર ઉપર કેન્દ્રિત થયેલો ગણી શકાય અને આવી રીતે બહારના બિંદુએ સ્થિતિમાન લખી શકાય. હવે વાત કરીએ આપણે સપાટી પરના બિંદુએ સ્થિતિમાન. અહીંયા આપણે Q જેટલો વિદ્યુતભાર જે છે એ વિતરિત થયેલો લઈ લઈએ, રાઈટ? અહીંયા એનું સેન્ટર, આ એની ત્રિજ્યા કેપિટલ R. હવે ધારો કે એક્ઝેક્ટલી P બિંદુ મેં અહીંયા સપાટી પર લીધેલું છે, તો સેન્ટરથી એ કેટલા ડિસ્ટન્સ ઉપર આવશે? સેન્ટરથી એ એક્ઝેક્ટલી R ડિસ્ટન્સ ઉપર આવશે. તો આ કેસની અંદર પણ તમે બધો વિદ્યુતભાર અહીંયા સેન્ટર ઉપર કેન્દ્રિત કરેલો લઈ શકો. તો સપાટી ઉપર સ્થિતિમાન લખવું હોય, સપાટી પર સ્થિતિમાન એટલે કે સ્મોલ r = R. જો આ જે R હતો એક્ઝેક્ટલી મેં કેટલો લીધો? ત્રિજ્યા જેટલો. તો વિદ્યુત સ્થિતિમાન લખી શકાય KQ/R. બહુ સિમ્પલ છે. જો જ્યાં સ્મોલ r હતો ત્યાં થઈ ગયું કેપિટલ R. હવે માનો કે તમારે અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લખવું છે, અંદરના બિંદુ પાસે, એટલે સ્મોલ r લેસ ધેન કેપિટલ R ની વાત કરવાની છે, બરાબર છે? એટલે આપણે ધારો કે P બિંદુ જે છે એને કોઈ અહીંયા લઈ લઈએ, અહીંયા લઈ લઈએ P બિંદુને અંદર, રાઈટ? તો સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાય? અંદરના બિંદુ માટે આ કાઢી નાખીએ. અંદર કોઈ P બિંદુ હોય તો સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાય? ખાસ ધ્યાન રાખો અહીંયા. તો અહીંયા તમારે સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરવી પડશે. શું યાદ કરવું પડશે? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? તો કે અનંત અંતરેથી, ક્યાંથી? અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. ધારો કે હું અહીંયા એક +1 કુલમ વિદ્યુતભાર લઉં છું. વિદ્યુત સ્થિતિમાન માટે આપણે કેવો વિદ્યુતભાર લઈએ છીએ? +1 કુલમ. તો જેવો હું અહીંયા +1 કુલમ વિદ્યુતભાર મૂકીશ તો આ ગોળા ઉપર જે આ ચાર્જ છે, આ જે વિદ્યુતભાર છે, એ વિદ્યુતભારને કારણે આ સાઈડ ફોર્સ લાગશે અને ફોર્સ હશે Q × E. લાગશે કે નહીં લાગે? તો એ ફોર્સની વિરુદ્ધમાં આપણો જે બાબલો છે, આપણે જે બાબલો દોર્યો હતો એ બાબલો અહીંયા એક્સટર્નલ ફોર્સ લગાવશે અને ધીમે ધીમે આને અહીંયા સુધી લાવી શકશે, આ સપાટી સુધી લાવી દીધો. ધારો કે બાબલાએ ધીમે ધીમે આ +1 કુલમ વિદ્યુતભારને ક્યાં સુધી લાવી દીધો? અહીંયા સપાટી સુધી લાવી દીધો. તો સપાટી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એને કહેવાય સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન. આટલું. તો આટલું કાર્ય કરવું પડશે સપાટી સુધી લાવવા માટે. પણ હજી આટલો ગેપ કવર કરવાનો બાકી છે. હજી આટલો ગેપ કવર કરવાનો બાકી છે સપાટીથી અંદર આવવા માટે. પણ જેવો એ સપાટીની અંદર ઘૂસે, જેવો વિદ્યુતભાર સપાટીની અંદર ઘૂસી ગયો તો અંદર તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ 0 છે ને? અંદર તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેવું છે? 0. તો કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગશે નહીં. કોઈ પણ પ્રકારનો ફોર્સ નહીં લાગે તો પછી તમારે અહીંયાથી અહીંયા સુધી મૂવ થવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. તો એનો મતલબ શું થયો? કે કોઈ પણ વિદ્યુતભારને અનંત અંતરેથી માત્ર સપાટી સુધી પહોંચાડવા માટે જ કાર્ય કરવું પડે છે. સપાટીથી અંદર ઘુસાડવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. શું કામ? તો કે અંદર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ 0 છે તો ફોર્સ 0 થઈ જશે. આ ફોર્સ 0 થઈ જશે તો એક્સટર્નલ ફોર્સની જરૂર પડશે નહીં.
તો અંદરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો કે અંદરના દરેક બિંદુ પાસે સ્થિતિમાન સપાટી પર જેટલું સ્થિતિમાન છે એટલું જ ગણવું પડશે KQ/R, કારણ કે તમારે સપાટી સુધી લાવવા માટે જ કાર્ય કરવાનું છે. એક વખત તમે અંદર આવી ગયા પછી તમે અહીંયા જાઓ કે ગમે એ જગ્યાએ જાઓ પછી તમારે કોઈ કાર્ય કરવું પડતું નથી. તો સપાટી પરનું સ્થિતિમાન અને અંદરના બિંદુનું સ્થિતિમાન બંને કેવા હશે? સરખા, કારણ કે ત્યાં સુધી જ આપણે કાર્ય કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો. તો આ ત્રણેય વસ્તુ યાદ રાખવાની છે. બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, સપાટી પર સ્થિતિમાન અને અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. ઓકે, ચાલો. તો અહીંયા થિયરીના ટોપિક કમ્પ્લીટ. આજે તમે શું શીખ્યા? વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય એનું સૂત્ર, ખાસ એનું સૂત્ર અને વ્યાખ્યા અને એકમ. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, વ્યાખ્યા અને એકમ. પછી બિંદુવત વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન, સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, ગોળાકાર કવચને લીધે વિદ્યુત સ્થિતિમાન, એમાં બહારના બિંદુએ, સપાટી પર અને અંદરના બિંદુએ. આના રિલેટેડ એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. 4×10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. બહુ સિમ્પલ વસ્તુ આપેલી છે. આપણી પાસે એક વિદ્યુત ભાર છે કે જેની વેલ્યુ છે 4×10⁻⁷ કુલમ. આ વિદ્યુત ભારને હું નામ આપી દઉં છું કેપિટલ Q. આ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર કોઈ બાજુ જતું રહેવાનું, 9 સેન્ટીમીટર દૂર કોઈ P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મેળવો. બહુ સિમ્પલ. V of P is equal to KQ/R. Kની વેલ્યુ 9×10⁹, વિદ્યુત ભારની વેલ્યુ 4×10⁻⁷ કુલમ અને ડિસ્ટન્સ આપેલું છે 9 સેન્ટીમીટર, એટલે 9×10⁻². 9 કેન્સલ થઈ જશે, ઉપર વધશે 4×10⁻², છેદમાં વધશે 10⁻². તો સ્થિતિમાન આવશે 4×10⁴. એકમ લખશું જૂલ પર કુલમ અથવા તો વોલ્ટ. પહેલો આન્સર મળી ગયો. ધેટ ઇઝ આન્સર ઓફ A. ચાલો, બીજું શું મેળવવાનું કીધું છે? હવે તે પરથી 2×10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે એના ઉપર આધારિત છે? સેકન્ડ ક્વેશ્ચન શું પૂછેલો છે કે કોઈ Q જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી, ક્યાંથી? ઇન્ફિનિટિવ જેટલા ડિસ્ટન્સ ઉપરથી Q જેટલા વિદ્યુત ભારને આ P બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો. તો જો તમને વ્યાખ્યા યાદ હોય તો Q વિદ્યુત ભારને અનંત અંતરેથી P સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને P બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહે છે. Q જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહે છે? P બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા. તો P બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુત ભાર ઇન્ટુ P પાસેનું સ્થિતિમાન. તો વિદ્યુત ભારનું મૂલ્ય તમને આપેલું છે. કેટલો વિદ્યુત ભાર છે? 2×10⁻⁹ કુલમ. અને ત્યાં સ્થિતિમાન કેટલું છે? 4×10⁴. બેનો ગુણાકાર કરી દેશો એટલે સ્થિતિ ઉર્જા મળી જશે 8×10⁻⁵ જૂલ. આ મળી ગઈ તમને સ્થિતિ ઉર્જા. તો આ મુજબના એક્ઝામ્પલ પૂછાઈ શકે. બિંદુવત વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન અને એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા. બહુ સિમ્પલ છે. નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. બે વિદ્યુત ભારો આપેલા છે. એક વિદ્યુત ભાર છે એને આપણે કહી દઈએ Q1 અને એની વેલ્યુ છે 3×10⁻⁸ કુલમ. બીજો વિદ્યુત ભાર છે -2 કુલમ. અહીંયા નામ આપી દઈએ Q2 is equal to -2×10⁻⁸ કુલમ. બંને એકબીજાથી 15 સેન્ટીમીટર દૂર છે. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 15 સેન્ટીમીટર. તો બે વિદ્યુત ભારને જોડતી રેખા પર કયા બિંદુએ સ્થિતિમાન 0 હશે? હવે આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન ધન હોય અને ઋણના કારણે વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય. તો કયા બિંદુએ સ્થિતિમાન 0 હશે અને કઈ જગ્યાએ ચેક કરવાનું છે? તો કે બે વિદ્યુત ભારને જોડતી રેખા પર. તો આ બે વિદ્યુત ભાર છે એને જોડતી રેખા છે. તો ધારો કે આપણે એવું લઈ લઈએ કે ભાઈ Q1 થી, ક્યાંથી? આ Q1 થી x જેટલા ડિસ્ટન્સ ઉપર, કેટલા ડિસ્ટન્સ ઉપર? x ડિસ્ટન્સ ઉપર અહીંયા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 છે. તો આપણે અહીંયા લખવું પડશે ધારો કે
ધારો કે આકૃતિ દોરવાની है, ધારો કે Q1 થી x અંતરે કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. કુલ વિદ્યુત સ્થિતિમાન હું આ રીતે લખીશ. હવે કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. એનો મતલબ શું થયો? કુલ વિદ્યુત સ્થિતિમાન અહીંયા શૂન્ય ક્યારે હોઈ શકે? તો કે Q1 ને કારણે જે સ્થિતિમાન હોય એ V1 અને Q2 ને કારણે જે સ્થિતિમાન હોય એ બંને સરખા હોય. અથવા તો તમે એવું લખી શકો કે આ બંને સ્થિતિમાનનો સરવાળો V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ 0. V1 નું મારે સૂત્ર લખવું હોય તો શું લખી શકાય? કે Q1 આ અંતર થશે x, આ ડિસ્ટન્સ કેટલું છે? x. હવે અહીંયા લખવું હોય તો પ્લસ કે અહીંયા લખવું પડશે માઇનસ Q2 કારણ કે એની વેલ્યુ માઇનસ છે. અને આ ડિસ્ટન્સ કેટલું થશે? તો કે 15 સેન્ટીમીટર હતું તો 15 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ વાળું પદ પહેલી સાઈડ જતું રહે તો અહીંયા આવશે Q1 અપોન એક્સ, અહીંયા આવશે Q2 અપોન 15 માઇનસ એક્સ. 15 માઇનસ એક્સને ઉપર લઈ લો, સાદુરૂપ આપો. હવે ખાલી સાદુરૂપ જ આપવાનું છે. 15 માઇનસ એક્સ ના છેદમાં એક્સ તો અહીંયા આવશે Q2 અપોન Q1. Q2 અને Q1 ની વેલ્યુ તમારી પાસે છે. Q2 ની વેલ્યુ છે 2 ક્રોસ 10⁻⁻8 અને Q1 ની વેલ્યુ છે 3 ક્રોસ 10⁻⁻8. તો અહીંયા આવશે 15 માઇનસ એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 2/3. 3 ને અહીંયા ગુણાકારમાં લઈ લો તો 15 તેરીને 45 માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 2x. માઇનસ 3x આ બાજુ જાય તો 5x ઇઝ ઇક્વલ ટુ 45 અને x ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર. તો તમારો આન્સર શું આવ્યો? કે Q1 વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર, અહીંયા 9 સેન્ટીમીટર દૂર વિદ્યુત સ્થિતિમાન અહીંયા શૂન્ય હશે. પણ શું આ એક જ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? આ બંને વિદ્યુત ભારને જોડતી રેખા એટલે તો આખી આ રેખા થાય ને. તો બીજી કોઈ શક્યતા ખરી કે બીજા કોઈ બાજુ પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોઈ શકે? બીજી કોઈ શક્યતા ખરી? હા, બીજી શક્યતા પણ લઈ શકાય, આપણે ચેક કરી શકાય. બીજી શક્યતાની અંદર તમારે જાતે ચેક કરવાનું છે અને મને સેન્ડ કરવાનું છે. બીજી શક્યતામાં તમે શું ચેક કરશો? આ જે Q1 વિદ્યુત ભાર છે જો એની વેલ્યુ વધારે છે અને Q2 છે એની વેલ્યુ ઓછી છે, પ્લસ માઇનસની દ્રષ્ટિએ નથી કહેતો, આ 3 છે અને આ 2 છે, બરાબર છે. હવે ધ્યાનથી સૂત્ર જુઓ, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? V ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R, આવું સૂત્ર છે ને, બરાબર છે. તો જો હું અહીંયાથી આ સાઈડ x ડિસ્ટન્સ લઉં અથવા આ સાઈડ કોઈ x ડિસ્ટન્સ લઉં, એટલે બહારની સાઈડ, વચ્ચે નહીં, તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ શકે ખરું કે ના થઈ શકે? એક કામ કરો, તમને હું હિન્ટ આપી દઉં છું, તમે એક કામ કરજો. આ જે Q2 વિદ્યુત ભાર છે ને, Q2 થી આ સાઈડ x ડિસ્ટન્સ લ્યો અને અહીંયા કોઈ P પાસે ધારો કે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એવું વિચારો, બરાબર છે. તો અહીંયા શું આવશે? કે Q1 અહીંયા x ની જગ્યાએ આવશે 15 પ્લસ x, કે Q2 અને છેદમાં આવશે x અને ફરીથી x મેળવો. આ બાજુ જે છે નાના વિદ્યુત ભારની બાજુમાં, હંમેશા યાદ રાખજો જેની વેલ્યુ નાની હોય ને એ નાના વિદ્યુત ભારની બાજુમાં x ડિસ્ટન્સ ઉપર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થવાની શક્યતા છે. હું ડાયરેક્ટ અહીંયા તમને ગણી દઉં છું. જો હું ડાયરેક્ટ ગણી દઉં છું, આ છે Q2 વિદ્યુત ભાર, ત્યાંથી x ડિસ્ટન્સ, હું બંને બાજુથી k કેન્સલ કરી નાખું છું, અને Q1 વિદ્યુત ભાર ત્યાંથી 15 પ્લસ x ડિસ્ટન્સ, મેં બંને બાજુથી k કેન્સલ કરી નાખ્યા. માઇનસ હતું એટલે પહેલી સાઈડ જતું રહ્યું એટલે ડાયરેક્ટ આ રીતે થઈ ગયું છે, બરાબર છે. તો અહીંયા શું આવશે? 15 પ્લસ x ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ Q1 અપોન Q2. 15 પ્લસ x અપોન x, Q1 ની વેલ્યુ અને Q2 ની વેલ્યુ ડાયરેક્ટ હું ગુણોત્તર જ લઈ લઉં છું 3/2. અહીંયા આવી જશે તો 30 પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 3x. અને આ સાઈડ જવા દેશો તો એક સેકન્ડ આન્સર આવશે x ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. તો એનો મતલબ એવો થયો કે આ નાના વિદ્યુત ભારથી આ સાઈડ 30 સેન્ટીમીટર દૂર પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ શકે. તો
તમને એવું થાય સર અહીંયાથી આ સ્થિતિમાન શૂન્ય કેમ નહીં થાય? તો જો આનું વેલ્યુ વધુ છે અને આર ઓછો રાખશો તો અહીંયા તમને પોઝિટિવ સ્થિતિમાન મળશે. એટલે હંમેશા યાદ રાખવાનું કે સેન્ટરમાં સ્થિતિમાન શૂન્ય થશે અને નાના વિદ્યુત ભારની નજીકમાં સ્થિતિમાન શૂન્ય થશે. હંમેશા યાદ રાખજો જ્યારે પણ આ રીતે બે ઓપોઝાઇટ ના આવે, બંને ઓપોઝાઇટ હોય, એક ધન ને એક ઋણ, ત્યારની જ વાત કરું છું. સેન્ટરમાં સ્થિતિમાન શૂન્ય આવશે અને નાના વિદ્યુત ભારથી આ સાઈડ કોઈ એક્સ ડિસ્ટન્સ ઉપર સ્થિતિમાન શૂન્ય આવશે. આ યાદ રાખવું પડે. જો બંને પોઝિટિવ હોત તો શું થાત એ તમે જાતે વિચારજો. માનો કે બંને પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે. તમે કોઈ પણ જગ્યાએ સ્થિતિમાન લેશો તો હંમેશા બંનેનો શું થશે? સરવાળો. બંનેનો હંમેશા શું થશે? સરવાળો. તો સ્થિતિમાન ક્યારેય શૂન્ય થઈ શકે નહીં, કારણ કે સ્થિતિમાન અદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ શકે કારણ કે વિદ્યુત ક્ષેત્રની અંદર ડિરેક્શન જોવી પડે. એક આ ડિરેક્શનમાં હોય, એક આ ડિરેક્શનમાં હોય. પણ જ્યારે વિદ્યુત સ્થિતિમાનની વાત આવે તો એક ધન અને એક ઋણ હોય તો જ શૂન્ય થઈ શકે. અને શૂન્ય બે પોઈન્ટ આગળ મળશે. એક તો અહીંયા વચ્ચે કોઈ જગ્યાએ બિંદુ મળશે અને એક નાના વિદ્યુત ભારની બાજુમાં. નાનો એટલે વેલ્યુ જોવાની, ધન ઋણ નથી જોવાનું. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. આવા એક્ઝામ્પલ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે. ઓકે, તો આ બંને એક્ઝામ્પલ તમારે તમારી જે એક્ઝામ્પલની નોટબુક બનાવી છે એની અંદર સોલ્વ કરી અને લખી લેવાના. ઓકે, થેન્ક યુ.